સમાચારમાં વાત હવે નવસારીમાં ત્રાટકેલા વાવાઝોડા બાદ વળતરની વાટ જોઈને બેસેલા અસરગ્રસ્તોની કરીએ। તાજેતરમાં નવસારી જિલ્લામાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો। ચીખલી અને વાંસદા તાલુકાના 25 જેટલા ગામોમાં મોટા પાયે નુકસાન થયું હતું, તો અનેક લોકોને ઘર વિહોણા થવાનો પણ વારો આવ્યો હતો। આ વાવાઝોડાને 10 દિવસ વીત્યા હોવા છતાં હજુ સહાય ન મળ્યાના અસરગ્રસ્તો આક્ષેપ કરી રહ્યા છે। ચીખલીના તળાવચોરા ગામે જર્જરિત સરકારી આવાસોમાં નુકસાન હોવા છતાં સહાય ન મળતા લોકો મદદની રાહ જોઈ રહ્યા છે। એક તારપટ્ટી આપેલી છે ના 4 પટરા આપેલા છે। બીજું જરૂર છે હે મને તો મારે ઘેરની આમ છે જરૂર। સાઈડનું આ બધું તૂટી પડ્યું ને પટ્ટિયાની ભીત હમણાં મારીને જોઈન્ટ કર્યું છે તમે। સરકારની સબસિડીથી મેળવેલી સોલાર પેનલોને પણ નુકસાન પહોંચ્યું છે। તેનાથી લોકોને 1 લાખથી 1.5 લાખની ખોટનો સામનો કરવો પડ્યો। સોલાર પેનલો ધરાવતા 200 ઘરોને 2.5 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે। ત્યારે સોલાર પેનલ ધારકો પણ વળતરની અપેક્ષા રાખી રહ્યા છે। તો વાવાઝોડા બાદની સહાય મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે અને હજુ સુધી સહાય ન મળતા કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। કહ્યું કે સમાજસેવી સંસ્થાઓ લોકોને મદદ કરી રહી છે, પરંતુ સરકાર માત્ર નાની નાની મદદ કરી લોકોને મૂર્ખ બનાવી રહી છે। સરકાર તરફથી હજી સર્વે પૂરું કરવામાં નથી આવ્યું। સરકાર તરફથી જે પ્રાથમિક જરૂરિયાતો હોય તે પૂરી નથી પાડવામાં આવી રહી। સરકાર તરફથી જે ખેતી માટે વીજળી પુરવઠો પૂરો પાડવાનો છે તો હજી લગભગ 10-15 દિવસ નીકળી જાય એવું લાગી રહ્યું છે। ત્યારે આ સરકાર ક્યાંક ને ક્યાંક ગાળો કાઢે છે કે એમને મદદ કરવી નથી અને મદદના નામે નાની નાની મદદો કરીને પ્રજાને મૂર્ખ બનાવવાની વાત કરી રહી છે। બીજી તરફ અત્યાર સુધી 1000 ઘરોને 30 લાખ રૂપિયાનું નુકસાન થયું છે એવું સર્વેમાં સામે આવ્યું અને તેઓને 8 લાખનું વળતર ચૂકવાયા હોવાની માહિતી તંત્રએ આપી। તેમજ બાકીના લોકોને વળતર આપવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની પણ ખાતરી આપી। લગભગ 3500 ઘરોનું નુકસાનીનું એ ફોર્મ ભરાયા હતા। એની અંદર સર્વે કરતાં 1000 ફોર્મ એટલે કે 1000 ઘરોની નુકસાનીનું અમને માલુમ પડ્યું છે અને એમાં લગભગ 30 લાખ જેટલું રૂપિયાનું નુકસાન છે। એમાં 8 લાખ રૂપિયાની સહાય અમે ચૂકવી દીધી છે। બીજી અત્યારે ચાલુ જ છે। હમણાં અઠવાડિયાની અંદર બધા ખાતામાં જે તે વ્યક્તિના ખાતામાં પૈસા જમા થઈ જશે ઓનલાઈન। આમ નવસારીમાં વાવાઝોડાથી લોકોના જનજીવનને મોટી અસર પહોંચી છે અને તેમાંથી ખેડૂતો પણ બાકાત નથી। ત્યારે અસરગ્રસ્ત લોકો અને ખેડૂતો વહેલી તકે સહાય મળે તેની મીટ માંડીને બેઠા છે।